જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. બે માળના મકાનના ઉપરના માળે પોતાની પેરાલાઇઝ માતા સાથે બેઠેલો અનિલ પોતાને ખૂબ જ અહસાસ અનુભવી રહ્યો હતો. માતા ઊંઘી રહી હતી. ઓરડો વેરવિખેર પડ્યો હતો. તેને પોતાની તબિયત પણ ઠીક લાગી રહી ન હતી. સવારના 11 વાગી ચૂક્યા હતા, પરંતુ પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો. આવી સ્થિતિમાં ઉઠીને નાસ્તો બનાવવો એ સહેલું કામ ન હતું. છેલ્લા ઘણા દિવસોથી તે ખાવામાં બસ બ્રેડ, બટર અને દૂધ લઈ રહ્યો હતો. કોઈ રીતે તાજું થઈ જાય તો રસોડામાં ગયો. દૂધ અને બ્રેડ ખૂટી ગયા હતા. ઘરમાં કોઈ એવું ન હતું કે જેને મોકલીને દૂધ મંગાવી શકાય. આખરે થાકેલા પગલાઓદા ખેંચાતો તે કરિયાણાની દુકાને પહોંચ્યો. દૂધ, મેગી અને બ્રેડ પેકેટ ખરીદ્યા અને ઘરે પાછો આવ્યો. તેની પત્ની સંજના ગયા પછી એવું આખું જિંદગી ખોવાઈ ગુજરી ગઈ રહ્યા હતા. ઘરે આવીને તેણે ઝડપથી દૂધ ઉકાળવા મૂક્યું અને બ્રેડ શેકવા લાગ્યો. ત્યારે જ તેની માતાનો અવાજ આવ્યો, બેટા બેટા જલ્દી આવ, મારે ટોયલેટ જવું છે. અનિલે બ્રેડવાળો ગેસ બંધ કર્યો અને દૂધવાળો ગેસ થોડો ધીમો કરી દીધો. માતાના ઓરડા તરફ દોડ્યો, પરંતુ ત્યાં સુધીમાં માતા બધું બ્રેડ ખરાબ કરી ચૂક્યા હતા. તેઓ કંઈ રોકી શક્યા ન હતા. અનિલે માતા પર બૂમ પાડી, શું માં, હું 2 સેકન્ડમાં દોડતો આવી ગયો. તમે થોડો બ્રેડ ગંદો કરી નાખ્યો. હવે આ બધું મારે બેસીને ધોવું પડશે. કામવાળી પણ નથી આવતી. માતા ગભરાઈ ગયા. દુઃખી નજરે તેની સામે જોતા રહ્યા. માફ કર બેટા, ખબર નહીં મારી આવી શું હાલત થઈ ગઈ છે. હું તને કેટલી બધી તકલીફ આપી રહી છું. હું મરી કેમ નહીં જતી? એમ કહેતા જ તેઓ રડવા લાગ્યા. એવું ન બોલ માં. અનિલ માતાનો હાથ પકડ્યો. પિતાજીને એમને છોડીને ચાલ્યા ગયા. ભાઈ તે બીજા શહેરમાં ચાલ્યો ગયો. સંજના કોઈ બીજા સાથે ભાગી ગઈ છે. હવે તારા સિવાય મારું કોણ છે? તું પણ ચાલી જઈશ તો હું એકદમ એકલો પડી જઈશ. અનિલ આંખો ભરાઈ આવી હતી. તેને સંજનાની યાદ ત્રાસ આપવા લાગી હતી. જ્યારે સંજના હતી ત્યારે બધું કેટલું સરળતાથી સંભાળી લેતી હતી. તે સમયે માતાની તબિયત પણ ખરાબ હતી, પરંતુ સંજના એવી રીતે માતાની સેવા કરતી કે તેમની તકલીફો છતાં પણ માતા હંમેશા હસતા રહેતી હતી. તે વખતે નાનો ભાઈ અને પિતાજી પણ હતા, છતાં ઘરના કામ જબકારો પણ નીપટી જતા હતા. અનિલની આંખો સામે સંજનાનો હસતો ચહેરો ફરવા લાગ્યો હતો. જ્યારે તે લગ્ન કરીને ઘરમાં આવ્યો હતો ત્યારે નવેલી વહુ સંજના એક અચલ હરણની જેમ ઇધરથી ઉધર કૂદતી રહેતી હતી, પરંતુ અનિલ તેની માસુમિયતને મૂર્ખતા ગણતો હતો. તે વારંવાર તેને ધમકાવતો, ડરાવતો. જો તે ઘરની બહાર એક પગલું પણ મૂકે તો તેને ઘરસર પર ઉઠાવી લેતો હતો. તેની સખીઓને પણ તેને મળવા દેતો ન હતો. સમય જતાં અચલ હરણી જેવી સંજના પાંજરામાં કેદ બિલકુલની જેમ ગમગમી થઈ ગઈ હતી. તેની હસી એકદમથી ગાયબ થઈ ગઈ હતી અને આંખોમાં દુઃખ છલકાવા લાગ્યું હતું. છતાં તે કોઈ ફરિયાદ કર્યા વિના તે આખો દિવસ ઘરના કામમાં લાગી રહેતી હતી. એક દિવસ જ્યારે અનિલની તબિયત તાવ આવ્યો હતો ત્યારે સંજના આખો દિવસ તેના હાથ પગને મસાજ કરી. અનિલ તેને ક્યારેક માથું દબાવે, ક્યારેક ખાવાનું લાવવાનું એમ કહેતો, તો ક્યારેક સામાયિકમાંથી વાર્તાઓ વાંચી સંભળાવતા કહ્યું હતું. તે સંજના હંમેશા પોતાની સેવામાં રાખતો હતો. એકવાર જ્યારે તેને મનને લેવા માટે અનિલે પૂછ્યું, મારી બીમારીમાં તું મારાથી કંટાળી તો નથી ને? હું વધારે કામ તો નથી કરાવતો ને? સંજનાએ કશું ન બોલી, ફક્ત હસીને કીધું. ત્યારે અનિલે તેનું તુલસીદાસને દોહો સંભળાવ્યો, ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપત ફાલ પરખી માચારી. આ પછી સમજાયું આખો અર્થ કે ખરાબ સમયમાં ધીરજ, ધર્મ અને મિત્ર અને સ્ત્રી પરીક્ષા થાય છે. ખરાબ સમયમાં પત્ની તારા સાથે આપે છે કે નહીં એ જરૂરી જોવું છે. આથી જ પત્નીની પરીક્ષા થાય છે. સંજના વિશે વિચારતા અનિલને ઘણો વખત બેસી રહ્યો. ત્યારે તેને યાદ આવ્યું કે તેણે ગેસ પર દૂધ ચડાવ્યું હતું. તે દોડતો રસોડામાં ગયો તો જોયું કે અડધાથી વધારે દૂધ ફર્શ પર ઢળી રહ્યું હતું અને બાકીનું બળી ગયું હતું. ભગોનું ફળ કાળું મળી ગયું હતું. અનિલે માથું પકડીને બેસી ગયો. રસોડાની સફાઈનું કામ વધી ગયું હતું. દૂધ ફરીથી લાવવું પડશે, ઉપરાંત માતાના બ્રેડની સફાઈ પણ કરવાની હતી. બધું નિપટાવતા બપોરના 2 વાગી ગયા. દૂધ સાથે બ્રેડ ખાતા અનિલે ફરીથી જૂના દિવસો યાદ આવી ગયા હતા. સંજના તેના પિતાજીને તેના માટે પસંદ કરી હતી. તે સુંદર અને શિક્ષિત અને સુશીલ હતી. અનિલ કપડાં જથ્થાબંધો વેપારતો હતો. ઘરના નાણાંમાં કોઈ કમી ન હતી, પરંતુ અનિલ સંજનાને કોઈની સાથે મળવા ઝૂલવા દેતો ન હતો. તેના ડર હતો
કે જો સંજના બહાર જશે તો તેની સખીઓને મળશે અને તો તેને ભડકાવશે. આથી જ તેણે તે સંજનાને બહાર જવા માટે કે સખીઓને મળવા દેતો ન હતો. જ્યારે એક દિવસ તે દુકાનેથી વહેલો ઘરે આવ્યો હતો. તેણે જોયું કે સંજના કપડાં ઇસ્ત્રી કરતી હતી. કરતી કરતી તેની સખીઓ સાથે વાત કરી રહી હતી. અનિલ ચૂપચાપ ઓરડામાં ઘૂસીને બેડ પર બેસી જાય છે અને સંજનાની વાતો સાંભળવા લાગ્યો હતો. સંજના પોતાની સખીઓને કહી રહી હતી, આ મને ખૂબ ત્રાસ આપે છે. કોઈની સાથે મને વાત કરવા નથી દેતા અને હસતા બોલવા દેતા નથી. માની, સાચું કહું તો ક્યારેક તો દિલમાં આવે છે કે આ બધું છોડી દે, ક્યાંક દૂર ચાલી જાઓ. પણ જ્યારે સોનુ દીદીની ખ્યાલ આવે છે ત્યારે તેઓ એટલા સુંદર છે, પણ વિધવા હોવાના કારણે તેમને લગ્ન થઈ ચૂક્યા નથી. કેટલા 20 વર્ષથી એકલા થઈ ચૂક્યા છે. એક સ્ત્રી માટે બીજા લગ્ન કરવા સહેલા નથી. ક્યારેક મન ગહાવી નથી આપતું તો ક્યારેક સબાજ. સંજનાની વાતો પૂરી થતાં જ તે પહેલાં અનિલ બૂમ પાડ્યો, સંજના ફોન મૂક, હું કહું છું. સંજના ફોન મૂક. સંજનાએ ડરીને ફોન મૂકી દીધો. અનિલ ખેંચીને એક થપ્પડ મારી નાખ્યો. સંજના બેડ પર બેસીને રડવા લાગી અને ચીસકવા લાગી. અનિલે તેના કાનમાં જઈને તુલસીદાસનો દોહો બબડ્યો, ઢોલ ગવાર શુદ્ધ પશુ નારી, એ સબ તાર દે તકે અધિકારી. અને પછી બૂમ પાડી, જાણે છે આ દોહાનો અર્થ? શું જાણતી ને? આનો અર્થ થાય કે સ્ત્રીને અક્કલ શીખવા માટે તેને મારવી જરૂરી છે. તેઓ તારના લાયક હોય છે અને હું આ તારા જેવી સ્ત્રીઓને મારવી એ સારી રીતે જાણું છું. પતિદા બદલાયેલા આખો બહલો ફરતી રહે છે. સખીઓના દાબે બદદાબીનું પોટલું રાખે છે અને છોડવી જોઈએ છે. મેં શું ખોટું રાખ્યું છે? બોલ ગાંડી, શું ખોટું રાખ્યું છે? અને કહેતી અનિલે ગરમ ઇસ્ત્રી તેની હથેળી પર મૂકી. સંજના જોરથી ચીસ પાડી. બાજુના ઓરડામાં પિતાજી દોડી આવ્યા. બસ કર અનિલ, બસ કર. શું કરે છે તું? ચાલ, તારી દવા માગે છે. પિતાજી અનિલને ખેંચીને લઈ ગયા. સજદા ઘરની નળની વહેતા પાણીના હાથમાં રાખીને રડતી રહી. તે દિવસે સંજના અંદરથી તૂટી ગઈ હતી. આ ઘા જ્યારે મૂંઝાયો નહીં તે દિવસ પછી સંજનાએ સખીઓથી વાત કરવી બંધ કરી દીધી હતી. હસવું, ખિલખિલાવું હવે બધું બંધ થઈ ગયું હતું. તે ચૂપચાપ રહેતી, વિચારતી કરતી કે કદાચ તેની કોઈ ભૂલ હશે. કદાચ તે અનિલને સમજી શકી નહીં હોય. સ્ત્રીઓ તો અસહનશીલ હોવું જરૂરી છોડી દે. તે અદિલા બધા કામ કરતી હતી. તે એકદમ શબ્દ વિદા કરતી હતી. રાત્રે જ્યારે અદિલ તેને પોતાની તરફ ખેંચતો ત્યારે એવું લાગતું કે તેને ઘણા વીંછીઓને એકસાથે ડંખ મારી રહ્યા હોય છે. પરંતુ લાચાર હતી. તે કોઈ રસ્તો બૂઝવતી ન હતી. જ્યારે તેણે પોતાની મુશ્કેલીઓ માતા પિતાને જણાવી ત્યારે તેણે સજદાને સમજાવતા પ્રયાસ કર્યો તે ધીરજ રાખે. સમય જતાં તે બધું ઠીક થઈ જશે. આ રીતે જિંદગીમાં લગભગ 3-4 વર્ષ વીતી ગયા હતા. સંજના અને અનિલને કોઈ સંતાન ન હતું. સાંજના ખરેખર સંતાનની તરફેણમાં નહોતું. તેને લાગતું કે આટલા દમદાર વાતાવરણમાં તે પોતાના બાળકને કઈ રીતે ખુશ રાખી શકશે. એક દિવસ સાંજે તે શાકભાજી લેવા માટે બજાર ગઈ. ત્યાં તેની મુલાકાત તેના સહપાઠી નીરજ સાથે થઈ હતી. તે શાકભાજી અને ફળ ખરીદવા માટે ત્યાં આવ્યો હતો. સજદાએ જોતા જ ધીરજ તેને બોલાવી. કેમ છે સજદા? ઓળખ્યો મને? તેને ઓળખ્યો? ધીરજને જોઈ દે સંજના ચહેરો ખીલી ઉઠ્યો. અરે કેમ નહીં ઓળખું? તું તો આપણી કોલેજની જાન હતો, પણ તને ઓળખવામાં બહુ મુશ્કેલ થઈ રહી છે સંજના. તું કેટલી મલિન થઈ ગઈ છે. તને તારા ચહેરા પર મારના નિશાન છે. આ કેમ? બધું ઠીક છે ને? ચિંતાભર્યા સ્વરમાં નીરજે પૂછ્યું તો સંજનાએ બધું સાચું કહી દીધું. ધીરજ બંધાતા નીરજે સંજનાને સમજાવ્યું, તું આટલી ભણેલી છે, પોતાના પગ પર ઊભી રહી શકે છે. આવા માણસ સાથે રહેવાની તારે કોઈ જરૂર નથી જે તારું સન્માન નથી કરતો. તું કેમ તેના માટે આટલો જુલમ સહન કરી રહી છે અને કેમ તેને સુધારવાનો પ્રયાસ તું કરતી નથી? આવા વ્યવહાર તો કોઈ પશુઓ સાથે પણ કરતું નથી. સંજના, તું એકવાર આખરી વાર પ્રયાસ કરી જો કે તે સુધરે છે કે નહીં. પણ જો તે તારા પ્રત્યેના વ્યવહારમાં કોઈ ફેરફાર ન આવી શકે તો તારી નજરમાં તેની સાથે રહેવું બિલકુલ અયોગ્ય છે. તું તારા માતા પિતા સાથે રહી શકે છે. તું ત્યાં રહીને પણ નોકરી કરતાં તારી જિંદગી ગુજારી શકે છે. આવા માણસના જુલમ સહન કરવાની તારે કોઈ જરૂર નથી. રસ્તે અને તે ઘરે જ આવ્યા પછી સંજનાના મનમાં નીરજની વાતો ફરી હતી. તેણે ઘણું વિચાર્યું કે શું તે એક પણ એવું કારણ છે કે જેના લીધે તેના પતિ સાથે રહેવું જોઈએ.
અને તેના ખરાબ વ્યવહારના સહન કરવો જોઈએ. જે તે અત્યાચાર સુધી સહન કરી રહી હતી તે શું છે? તેના દિલનો અવાજ આવ્યો, ના. અનિલે જે રીતે તેને માર્યો, પીટ્યો અને ગુલામ બનાવીને રાખી તે અસહ્ય હતું. આ બધા છતાં સંજનાના પ્રેમથી, મનોહરથી અને દરેક રીતે પ્રયાસ કર્યો અને અનિલને સુધારવાનો પ્રયત્ન કરતો હતો. આખરે હારીને સંજનાએ પોતાનું ઘર છોડવાનો નિર્ણય લીધો. એક દિવસ અનિલ નામ અને પત્ર છોડીને તે સંજનાના માયકા તરફ ચાલી ગઈ હતી. તે ક્યાં ગઈ, કોની સાથે ગઈ તે તેણે કંઈ અનિલને ન કીધું હતું. પણ તે કેમ ગઈ તે બધી વાતો તેના પત્રમાં અનિલને જણાવી દીધી હતી. ઉપરાંત તેણે સ્પષ્ટ લખ્યું હતું કે તે અનિલને છૂટાછેડા નહીં આપે અને ન તો તે તેની સાથે રહે. સંજનાના જવાની ખબર પડતા જ અનિલ બોખલાઈ ગયો હતો. તેણે પોતાનો ફોન ઉઠાવી અને તુરંત જ સંજનાના માયકે ફોન કર્યો અને પૂછ્યું કે શું સંજના ત્યાં આવી ગઈ છે, પણ તેમણે સાફ ઇનકાર કરી દીધો હતો. સંજનાના માયકાવાળાઓને તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો કે અનિલનો વ્યવહાર સુધારવાનો પ્રયાસ કરે અને તેની સાથે રહે અથવા આવા માણસને છૂટાછેડા લઈને બીજા માણસ સાથે લગ્ન કરે. પણ સંજના સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. તેણે નોકરી માટે અરજી કરી અને તેને દિલ્હીની એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મળી ગઈ હતી. આથી તે પોતાના માયકાને દિલ્હી રવાના થઈ ગઈ હતી. તેણે પોતાના પરિવારને સ્પષ્ટપણે કહી દીધું હતું કે તેઓ અનિલને ક્યારે ન જણાવે કે સંજના ક્યાં ગઈ. અનિલ માટે આ બધું અલ્પકલ્પનાથી બહાર હતું. સંજના બિનઅગાઉથી કંઈ કહ્યા વિના તે છોડી જશે એવું તે ક્યારેય વિચાર્યું ન હતું. થોડા અઠવાડિયા સુધી તે પોતાના અહમમાં ડૂબેલો રહ્યો, પરંતુ જ્યારે ઘરની શાંતિ ચીસો પાડવા લાગી ત્યારે તેને અહેસાસ થયો કે તેણે બધું ગુમાવી ચૂક્યો છે. કદાચ હવે તેને ક્યારેક પૂછ્યું નહીં મળે. પણ તેણે સંજનાને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નંબર બંધ હતો. તે પત્ર હજુ પણ તેની અલમારીમાં રાખેલો હતો. તે દરરોજ રાત્રે તેને વાંચતો અને દર વખતે પોતાના કરેલા પર પસ્તાવો કરતો હતો. તેણે સંજનાને શોધવા માટે ઘણો પ્રયત્ન કર્યો. તે દરેક ગલી, દરેક રસ્તાઓ કૂદી મળ્યો. ચૂપચાપ તેના માયકા પર જઈ આવ્યો, પરંતુ ત્યાં પણ સન્નાટો હતો. સંજના ત્યાં પણ નહોતી. પોલીસમાં રિપોર્ટ લખાવવાનો પણ કોઈ ફાયદો ન હતો, કારણ કે સંજના પુખ્ત હતી કે પોતાની મરજી અને અનિલના ઘરમાં છોડી ગઈ હતી. આજે આ ઘટનાને 1.5 વર્ષ વીતી ગયું હતું. અનિલની જિંદગી એકદમ બગડી ગઈ હતી અને ગાડી સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ચૂકી હતી. મનની અશાંતિ અને અહેસાસના તેની દુકાનમાં પણ પડી ગયો હતો અને તેનો ધંધો ઠપ થવા લાગ્યો હતો. આ દરમિયાન અનિલના પિતાનું અવસાન થયું. ઘરની પરિસ્થિતિ જોઈને અનિલના ભાઈ પણ લવ મેરેજ કરી દીધા અને તે બીજા શહેરમાં સ્થળાંતર થઈ ચૂક્યા હતા. બીજી તરફ સંજના હવે પહેલાં કરતાં ઘણી શાંત અને મજબૂત થઈ ચૂકી હતી. તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર સ્ત્રીઓના અને સમાજ અવાજ નામનો શ્રેણી શરૂ કરી હતી, જ્યાં તે પોતાના જેવી સ્ત્રીઓને કહાનીઓ સંભળાવતી હતી. ધીમે ધીમે લોકો તેની સાથે જોડાવા લાગ્યા હતા. તેનો અવાજ, તેની હિંમત અને તેની સચ્ચાઈ તે લોકોને દિલમાં સ્પર્શ કરવા લાગી હતી. હવે તે સંજના નહોતી, તે ડરતી હતી. હવે તે સંજના ન હતી, તે બીજાને હિંમત આપતી હતી. સંજનાના ગયા પછી અનિલ હવે સમજાઈ ગયું હતું કે કોઈ લાખ જુલમ સહન કરીને પણ તમારી સાથે રહે તો એનો અર્થ એ છે કે તમને ખૂબ પ્રેમ કરે છે અને પોતાનું ઘર વિખરવા નથી માંગતું. હવે જઈને અનિલે સમજાયું કે કોઈની ખામોશી ક્યારે તેની નબળાઈ સમજાવી શકતી ન હતી, કારણ કે જ્યારે તે અવાજ ઉઠાવે છે ત્યારે પાછું વળીને જોતું નથી. આજે અનિલ એકલો પડી ગયો હતો. પોતાની બીમાર માતા સાથે જિંદગીઓની વેટાળી રહ્યો. ધરતી પર પોતાના કર્મોનો હિસાબ મૂંઝવતો હતો. આજે તેને પોતાના કરેલા કર્મો છુપાવવાનો કોઈ રહ્યો ન હતો. તેણે તુલસીદાસના દોહોનો અર્થ કાઢીને સંજનાને પર અત્યાચાર કર્યો હતો, જ્યારે ખરેખર તે દોહાઓનો સાચો અર્થ કંઈક અલગ જ હતો. જો તે સમય રહેતા તે સાંભળી ગયો હોત તો આજે ચોક્કસપણે આજે સંજના તેની સાથે હોત. પરંતુ હવે પછતાવા માટે કોઈ ફાયદો ન હતો, કારણ કે હવે ઘણું બધું મોડું થઈ ચૂક્યું હતું. મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. ફરી મળશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.